પાટણ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ અને કારોબારી ચેરમેન નીલમ પટેલે ગુરુવારે પોતાના હોદ્દાનો વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો. તેમની સાથે પક્ષના નેતા મનોજ ઠાકોર અને દંડક મનીષાબેન પ્રજાપતિએ પણ પદભાર ગ્રહણ કર્યો હતો. પદભાર સંભાળતાની સાથે જ ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ વાસ્તે ગાસ્તે નગરપાલિકા પહોંચ્યા હતા અને આ પ્રસંગે મંદિર અને મામા ભાણેજની દરગાહ ખાતે દર્શન કરવામાં આવ્યા હતા. ફટાકડા ફોડી આતિશબાજી કરી અને નગરપાલિકા કચેરીમાં પાલિકા પ્રમુખ ઓફિસમાં પૂજા વિધિ કરીને વિધિવત પદભાર સંભાળ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ રમેશ સિંઘવ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, મહામંત્રી સંજય પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા પદાધિકારીઓને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. જોકે પાટણ નગરપાલિકાના 98 વર્ષના ઇતિહાસમાં ચંદ્રિકાબેન રાવળ સમાજમાંથી પ્રથમ મહિલા પ્રમુખ બન્યા છે. 1 ઓગસ્ટ 1927ના રોજ છોટાલાલ કિલ્લાચંદ શેઠ પ્રથમ પ્રમુખ બન્યા અને ત્યાંથી અત્યાર સુધી કુલ 49 પ્રમુખ રહી ચૂક્યા છે. પાટણ પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળે જણાવ્યું હતું કે 44 નગરસેવકોને સાથે લઈને સર્વાંગી વિકાસ કરીશું. પાટણ હેરિટેજ આપણી નગરી કહેવાય છે, તેને હું સ્વચ્છ અને સુંદર બનાવીશ. વરસાદી પાણીનો બને તેટલો જલ્દીથી નિકાલ કરીશું અને પાટણની પ્રજાની દરેક વાત સાંભળી અને જેટલું ઝડપી બને તેટલો તેનો ઉકેલ પણ લાવવા માટે પ્રયત્ન કરીશ. હેતલ પંચાલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.